તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના વાગે છે 6:30 અને અત્યારે નીકળી ગયો છું કંપનીએ જવા માટે. આજે લોંગ બ્લોગ ટ્રાય કરવાના છે કે લોંગ બ્લોગ કેવો સારો બને છે કે સારો લાગે છે. એના પછી આપણે ટ્રાય કરીશું કે ડેલી બ્લોગ લોંગ જ બનાવીએ. બાકી તો અત્યારે જઉં છું કંપનીએ. તો આવી ગયો છું વિદ્યાનગર અને અહીંયાથી બસ હવે 5 મિનિટમાં તો આપણી કંપનીએ પહોંચી જઈશું. આપણા ઘરેથી કંપનીએ જવા માટે ખાલી 15 મિનિટ થાય છે. તો આ છે વિદ્યાનગર. એક્ટિવા તો પાર્ક કરી દીધી છે. તો આવી ગયો છું કંપનીએ. 7 વાગ્યા છે અને આજે આપણે લોંગ વિડીયો ટ્રાય કર્યો છે. જો આ વિડીયો સારો લાગશે બધાને તો પછી આપણે ફૂલ બ્લોગ બનાવવાનો ટ્રાય કરીશું. બાકી તો અંદર તો કંઈ નહીં બતાવી શકું. હવે આપણે ડાયરેક્ટ મળીએ છીએ બ્રેકમાં. 4 વાગ્યા છે ને અત્યારે આવ્યો છું વિદ્યાનગર. બ્રેક પડ્યો છે લંચમાં. તો શું જમીએ છીએ વિચારીએ છીએ. એવા શું જમવું છે આજે? સેવસળ જેવું ખાઈ લઈએ. ઓકે, સેવસળવાળાને ત્યાં જવા છે. વિદ્યાનગર આવી ગયેલો અને આવી ગયા છે જય મહાકાલ સેવસળ. મતલબ બહુ ફેમસ છે. આ વડોદરાની જ બ્રાન્ડ છે. તો ચલો અંદર જઈને જોઈએ શું ઓર્ડર કરવું છે. સેવસળ યા તો પછી સેવ તરી. તો ઓર્ડર આપી દીધું છે. સેવ તરી ઓર્ડર કર્યું છે. હવે આવીએ તો પછી આપણે જોઈએ છીએ કે ટેસ્ટમાં કેવી છે તમને કહીશ. સેવ તરી ઓર્ડર કરી. સેવ તરી આવી ગઈ છે. દિવસ સેવ તરી ફર્સ્ટ ટાઈમ છે ને, પણ ટેસ્ટ કેવો આવે છે પછી કહેજે. તો બસ જમીને બહાર બેસ્યા છે. કેવો લાગ્યો દેવા ટેસ્ટ? જોરદાર, એક નંબર હતો. આપણી વિડીયો યુટ્યુબ પર આવશે. હા, કેમ કઈ ચેનલનું નામ તો ક્યાં હારા કીધું જ નહીં. આપણી ચેનલ નહીં ખબર તને? નહીં ખબર. હા, તો મોબાઈલ કાઢશે. 1 મહિનાથી આ મને કહેતો હતો કે ચેનલનું નામ તો આજે એની જોડે સબસ્ક્રાઈબ કરાવી દીધી. એ સબસ્ક્રાઈબ કરવાનું તો કહેતો હતો કે કરી દઉં છું, પણ મેં એને ચેનલ નથી કીધું. તો અત્યારે એને ચેનલ કહીએ છીએ. આવી રહી મારી વિડીયો. બસ જમીને હવે નીકળી ગયા છીએ કંપનીએ જવા માટે. 12:30 તો મતલબ અહીંયા થઈ ગયા છે. હવે જઈશું કંપનીએ અને પછી તમને ડાયરેક્ટ મળું છું 4 વાગે. એ કંપનીમાં તો શું થાય એવું છે નહીં. 4 વાગે ફાટક આવી ગયા ને ફાટક બંધ છે. હવે અહીંયા થોડું લેટ થશે લાગે છે કંપનીમાં જવા માટે. તો અત્યારે વાગ્યા છે 4 અને નીકળી ગયો છું કંપનીથી ઘરે જવા માટે અને પહોંચી ગયો છું આણંદ. હવે જાઉં છું ઘરે. આ છે લાંભેલ હનુમાનજી મંદિર. આપણી વિડીયોમાં આમ તો બતાવેલું જ છે આ મંદિર. અને બસ પહોંચ્યો છું અત્યારે લાંભેલ. અત્યારે વરસાદ જેવું લાગતું નથી પણ વાતાવરણ મસ્ત થઈ ગયું છે. આજે ટ્રાફિક બી વધારે છે. ખબર નહીં શું છે આજે. ઘરે જવામાં બસ 15 મિનિટ થાય છે, પણ આજે કંપનીથી જ લેટ નીકળ્યો હતો તો ઘરે જવામાં લેટ જ થશે. બાકી તો બસ હવે ઘરે પહોંચવા જ આવ્યો છું. આઈફોન માટે લેન્સ પ્રોટેક્ટર નખાવાના હતા તો આવ્યો તો, પણ લેન્સ પ્રોટેક્ટર તો ના મળ્યા. તો હવે આણંદ કે નડિયાદ જઈશ ત્યારે જ નખાવી દઈશ. બાકી તો અત્યારે જઉં છું ઘરે. જોબથી ડાયરેક્ટ આવ્યો હતો પણ કામ તો થયું નહીં તો કંઈ નહીં. હવે જઉં છું ઘરે ડાયરેક્ટ. આપણે લોંગ વિડીયો સ્ટાર્ટ કર્યા છે પણ શાયદ ડેલી વ્લોગ ના આવે, કેમ કે લોંગ વ્લોગ છે તો 2 દિવસમાં 1 વ્લોગ કે એવી રીતે આપણે ટ્રાય કરીશું કે રોજ આવે જ. પણ શાયદ એવું બની શકે કે 2 દિવસમાં 1 વ્લોગ આવે. બાકી તો 700 સબસ્ક્રાઈબર આપણી ચેનલ પર કમ્પ્લીટ થવા આવ્યા છે. તો જે લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.